શ્રી ગણેશાય નમઃ. સૌને મારા પ્રણામ. આપનું સ્વાગત છે આપણા ચેનલ કૃષ્ણા જ્ઞાન માં, જ્યાં તમે રોજ નવીનતમ અને પ્રેરણાદાયક કથાઓ સાંભળો છો. આજે અમે લઈને આવ્યા છીએ રવિવાર વિશેષ સૂર્યદેવની કથા, જે તમને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવશે. તો ચલો શરૂ કરીએ આ દિવ્ય કથા સાથે. રાજાના દુઃખદાયક જીવનનો વર્ણન. ક્યારેક જીવનમાં બધું હોવા છતાં આપણે દુઃખ અને મુશ્કેલીઓમાં ફસાઈ જઈએ છીએ. આ કથા એવા જ એક રાજા પુષ્પવર્ધન ની છે, જેમણે પોતાના દુઃખને દૂર કરવા માટે આકાશના તત્વોનો આશરો લીધો. પૌરાણિક કાળમાં રાજા પુષ્પવર્ધન નામના એક વિખ્યાત રાજા હતા. તેમનો શાસન ન્યાયી, ધર્મના માર્ગે ચાલનાર અને પ્રજાના કલ્યાણ માટે સતત કાર્યરત હતો. પરંતુ કોઈક કારણસર રાજાના જીવનમાં અસહ્ય દુઃખોનો પ્રવાહ શરૂ થયો. તેમના આરોગ્યમાં કમી આવી, ખજાનો ખાલી થવા લાગ્યો અને તેમના રાજ્યમાં દુઃખદાયક પરિસ્થિતિઓ સર્જાઈ. ગુરુની સલાહ. એક દિવસ રાજા ગુરુવારના દિવસે પોતાના ગુરુના આશ્રમ ગયા. ત્યાં ગુરુએ પૂછ્યું, હે રાજન, શું સમસ્યા છે? રાજાએ પોતાની સ્થિતિની વાત કહી. ગુરુએ રાજાને સમજાવ્યું, હે રાજન, તમારી સમસ્યાનું કારણ એ છે કે તમે સૂર્યદેવની પૂજા નિયમિત રીતે કરતા નથી. સૂર્યદેવ જીવનના તત્વ અને આરોગ્યના પ્રભાવી છે. જો તમે રવિવારે સૂર્યદેવની પૂજા કરો અને તેમને અર્ઘ્ય આપો, તો તમારું જીવન સુધરી જશે. સૂર્યદેવની પૂજાની વિધિ. ગુરુએ રાજાને સૂર્યદેવની પૂજાની વિધિ સમજાવી. એક રવિવારે વહેલી સવારે ઉઠી સ્વચ્છ થઈને પૂર્વ દિશામાં એક બાંસના લોટમાં તાજું પાણી ભરી, તેમાં રોકડ ફૂલ, કુંકુ અને ચોખા મૂકી સૂર્યદેવને અર્ઘ્ય આપવું. સૂર્યદેવને મીઠાઈનો ભોગ ધરાવવો અને ઓમ ગૃણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો. 3 દિવસભર સાત્વિક ભોજન લેવા અને મનોકામના માટે સૂર્યદેવની આરતી કરવી. મંત્ર: ઓમ ગૃણી સૂર્યાય નમઃ. આ મંત્ર સાથે તમે તમારું મન શાંતિમય બનાવી શકો છો. ફળ: ગુરુની સલાહને અનુસરીને રાજાએ તે વિધિ પ્રમાણે સૂર્યદેવની પૂજા શરૂ કરી. થોડા જ સમયમાં તેમના જીવનમાં આશ્ચર્યજનક ફેરફાર જોવા મળ્યો. રાજાનું આરોગ્ય સુધર્યું, તેમના રાજ્યમાં સમૃદ્ધિ અને શાંતિ ફરીથી આવી, અને તેમના ખજાના પણ ફરી ભરાયા. આ રીતે સૂર્યદેવના આશીર્વાદથી રાજાનું જીવન સુખમય બન્યું. શિક્ષા. આ કથાથી આપણે શીખીએ છીએ કે સૂર્યદેવના આશીર્વાદથી જીવનમાં શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આવતા રવિવારથી તમે પણ આ વિધિથી સૂર્યદેવની પૂજા કરો અને તમારું જીવન બદલવા માટે આ પ્રથમ પગલું ભરો. જો તમે પણ જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હો, તો રવિવારે સૂર્યદેવની પૂજા કરો અને તેમને અર્ઘ્ય આપો. તમારું જીવન સુધરી જશે. આવી અન્ય પ્રેરણાદાયક કથાઓ માટે